કે મારે બીએસએનએલ પોરબંદરના આ ગીચ એરિયામાં આ એક જ અગાસી ઉપર આ 3 ટાવર કેવી રીતે, અને આમાં મોટી માત્રામાં ફ્યુલ હોય, કીર્તિ મંદિર નજીકમાં હોય, ત્યાં મોટી માત્રામાં વીઆઈપીઓની અવરજવર થતી હોય, અહીંયા કોઈ મોટો વિસ્ફોટ થશે તો જવાબદારી કેની? આ રીતે આ ભરચક એરિયામાં આ અગાસીની માલિકી કેની છે તે પણ સ્પષ્ટ જવાબ મળી રહ્યા નથી. તો બીએસએનએલ કેની પાસેથી આ કોન્ટ્રાક્ટ કર્યો છે, કેની માલિકીની અગાસી છે, અને કેવી રીતે આ ટાવર નખાઈ ગયો છે તેની કોઈ પણ જાણકારી મળતી નથી. એટલું જાણકારી મળે છે આ અમલાણી કોમ્પ્લેક્સ પુરાતત્વની મંજૂરી વગર જે તે ટાઈમે બની ગયો હતો. તે પણ એક વિવાદાસ્પદ કહેવાય કે પુરાતત્વની મંજૂરી ન હોવા છતાં આવડું મોટું કોમ્પ્લેક્સ કેવી રીતે મંજૂર થઈ ગયું. અને અત્યારે આ સોની બજારની બહુ મોટા મોટા જ્વેલર્સો આ કોમ્પ્લેક્સની નીચે આવેલા છે. કીર્તિ મંદિર, મહાત્મા ગાંધીનું સ્મારક સ્થાન આની બિલકુલ નજીક હોવા છતાં ત્યાં મોટી માત્રામાં વીઆઈપીની અવરજવર હોય, તો આ વીઆઈપીની સુરક્ષાનું શું? અહીં કોઈ મોટો ઘટવિસ્ફોટ થશે તો જવાબદારી કેની? તો આગળ આપણે જોઈએ, હજી જેમ જેમ બાતમી મળતી જશે તેમ તેમ અમે તમને અપડેટ દેતા રહીશું. અવસર ન્યૂઝ પોરબંદર.